હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો. કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચરમાં આગળ વધીએ. તો છેલ્લે આપણે લેક્ચરની અંદર ડાયપોલ મોમેન્ટ સ્ટાર્ટ કરેલું હતું. ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય, ડાયપોલ મોમેન્ટ મેળવવાનું સૂત્ર, ડાયપોલ મોમેન્ટની અંદર બોન્ડ પેર મોમેન્ટ કોને કહેવાય, લોન પેર મોમેન્ટ કોને કહેવાય એની વાત કરેલી હતી. લોન પેર મોમેન્ટનું મૂલ્ય બોન્ડ પેર કરતા વધારે હોય એની વાત કરેલી હતી. પર્સન્ટેજ s વધે તો એમાં મોમેન્ટ વધે, બરાબર. આ બધી આપણે વાત કરેલી. તો હવે આગળ વધીએ. ઉદાહરણ પણ આપણે જોયા હતા. સિમેટ્રિકલ હોય એવી જીઓમેટ્રી કે જેની ડાયપોલ મોમેન્ટ 0 થતી હોય કઈ રીતે એ જોયું હતું. અને ડાયપોલ મોમેન્ટ નોટ ઇક્વલ ટુ 0 થતી હોય એ આપણે જોયું. તો હવે ઉદાહરણ જોતા જઈએ. તો એમોનિયાની દ્વિધ્રુવ ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ એ NF3 કરતા ઘણી વધુ હોય. NH3 ની NF3 કરતા વધુ હોય. આનું કારણ શું? તો એમોનિયામાં આ નાઇટ્રોજન પરનું લોન પેર એટલે આની મોમેન્ટ છે ઉપર તરફની હોય. આ ક્રોસ તીર એવું દર્શાવે ઉપર તરફનું આકર્ષણ. નાઇટ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? નાઇટ્રોજનની. આ બંધમાંના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ આકર્ષાય. આની બોન્ડ પેર મોમેન્ટ નાઇટ્રોજન તરફ, આ નાઇટ્રોજન તરફ, આ પણ નાઇટ્રોજન. આ ત્રણેયનું પરિણામી આકર્ષણ અપ થાય. એટલે આમાં લોન પેરની દિશા અને આ બોન્ડ પેરની દિશા બધાની એક જ તરફ થયેલા પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ રિઝલ્ટન્ટ. એવી જ રીતે આ NF3, તો NF3 માં લોન પેરની ઉપર તરફ, પણ નાઇટ્રોજન અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિન. એટલે આ NF બંધનું યુગ્મ F તરફ આકર્ષાય. જ્યારે આમાં જો NH બંધનું યુગ્મ લોન પેર તરફ હતું. એટલે આમાં બધાની દિશા એક જ હતી. એટલે પરિણામી સદિશનો બધાનો સરવાળો થાય. એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા વધે. આમાં કેવું થાય? આ લોન પેરની દિશા અને આ NF બંધની દિશા, તો આની આકર્ષણની દિશા થાય, આની આ થાય, આની આ. પરિણામી આ ત્રણેયની આકર્ષણની દિશા ડાઉન તરફ રહે. આ ત્રણેયની પરિણામી આકર્ષણની દિશા આ ફ્લોરિનની વિદ્યુત ઋણતાને કારણે આમ વધી જાય. આ અને આમ લોન પેર મોમેન્ટ અને આ બોન્ડ પેર મોમેન્ટ ઓપોઝિટ થઈ ગયું. જ્યારે આમાં બંનેની દિશા એક જ છે. એટલે આની પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા આના કરતા ઓછી હોય. ન્યુ ઓબ્ઝર્વેશન, બરાબર. ઓબ્ઝર્વેશન એટલે અવલોકિત અથવા પ્રાયોગિક ડાયપોલ મોમેન્ટ આની 1.5 ડીબાય, જ્યારે આની ડાયપોલ મોમેન્ટ 0.2 ડીબાય છે. તો 0.2 ડીબાય આ 1.5 કરતા ઓછી. એનું કારણ શું? તો આમાં ત્રણેય ફ્લોરિનની દિશા આકર્ષણની, લોન પેરની આકર્ષણની દિશાથી વિરુદ્ધ થાય. અને આમાં ત્રણેય બોન્ડ પેર મોમેન્ટ ને લોન પેર મોમેન્ટ બધાની દિશા એક જ થઈ. પરિણામ એવી જ રીતે F2O ની ડાયપોલ મોમેન્ટ H2O ની ડાયપોલ મોમેન્ટ કરતા ઓછી હોય. તો H2O ની ડાયપોલ મોમેન્ટ વધુ હોવાનું કારણ સેમ આ જ રીતે OH બંધના બંને યુગ્મ ઓક્સિજન તરફ અને લોન પેરની દિશા પણ એક એટલે બધાની એક જ તરફ થાય. પરિણામી ડાયપોલ મોમેન્ટ આની કરતા વધે. આજે મેં સમજાવ્યું સેમ એ જ રીતે તમે આ સમજાવી શકો. એ જ રીતે SO2, તો SO2 નું બંધારણ તો આ રીતે થાય. તો SO2 માં સલ્ફર ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ઓક્સિજનની. તો આની મોમેન્ટ આ રીતે થાય. લોન પેર અપ થાય. આ બેનો સરવાળો થઈને ડાઉન થાય. તો એના કરતા લોન પેર મોમેન્ટ વધારે હોય આ બોન્ડ પેર મોમેન્ટ કરતા. એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા આની પણ નોટ ઇક્વલ ટુ 0 હોય. નોટ ઇક્વલ ટુ 0. સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ ડાયપોલ મોમેન્ટ છે એના ઉપયોગો આપણે જોતા જઈએ. એપ્લિકેશન શું? તો ડાયપોલ મોમેન્ટની મદદથી આપણે જે તે અણુની અંદર આયનીય લાક્ષણિકતા કેટલી છે, પર્સન્ટેજ ઓફ આયનીય કેરેક્ટર, એટલે આયનીય લાક્ષણિકતાની ટકાવારી કેટલી છે એ શોધી શકે. કઈ રીતે? તો શોધવા માટેનું સૂત્ર પ્રાયોગિક ડાયપોલ મોમેન્ટ અથવા મ્યુ ઓબ્ઝર્વેશન છેદમાં સૈદ્ધાંતિક ડાયપોલ મોમેન્ટ એટલે કેલ્ક્યુલેશન. ડાયપોલ મોમેન્ટ આપણે મૂલ્ય આપ્યો અને ગણતરી કરીએ, એનો ગુણોત્તર એને ગુણાકારમાં 100 કરીએ એટલે આપણે જે તેની અણુની અંદર પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટર મળે, આયનીય લાક્ષણિકતાની ટકાવારી મળે. આનું ઉદાહરણ જોઈએ.
MuLiF એટલે લિથિયમ ક્લોરાઇડ ની આ પ્રાયોગિક અથવા અવલોકિત દ્વિધ્રુવચાપ માત્રા 6.32 ડીબાઈ આપને આપેલી છે. હવે આ DLiF એટલે લિથિયમ અને ક્લોરીન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું એ આપેલું છે 0.156 નેનોમીટર. હવે mu કેલ્ક્યુલેશન એટલે સૈદ્ધાંતિક દ્વિધ્રુવચાપ માત્રા બરાબર Q ગુણાકારમાં D. આ સૂત્ર આપણે ભણી ગયા. Q એટલે વીજભાર, તો લિથિયમ ઉપર વીજભાર પ્લસ હોય ને, +1 વીજભાર હોય Li પ્લસ, બરાબર. તો પ્લસ વીજભાર, તો +1 વીજભારનું મૂલ્ય 1.602 ગુણાકારમાં 10⁻19 ઘાત કુલમ થાય. એને ગુણ્યા ડિસ્ટન્સ 0.156 નેનોમીટર, એને મીટરમાં ફેરવા તો 0.156 ગુણ્યા 10⁻9 ઘાત મીટર. આ કુલમમાં, આ મીટરમાં, એટલે 2.496 ગુણાકારમાં 10⁻29 કુલમ ઇન્ટુ મીટર એકમમાં આવે. આ આપણી સૈદ્ધાંતિક દ્વિધ્રુવચાપ માત્રા. આ આપણે આપેલી હતી અવલોકિત કે પ્રાયોગિક. હવે પરસેન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટરમાં કિંમત મૂકીએ તો પ્રાયોગિક દ્વિધ્રુવચાપ માત્રા એટલે 6.32 પણ ડીબાઈ એકમમાં છે, અને 1 ડીબાઈ એટલે કેટલું મૂલ્ય થાય 3.33 ગુણાકારમાં 10⁻30 ઘાત કુલમ ઇન્ટુ મીટર. અને 6.32 ડીબાઈ સાથે ગુણાકાર કરો એટલે કુલમ ઇન્ટુ મીટર માં આવી જાય. છેદમાં આ 2.496 ગુણાકારમાં 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. આનું સાદુરૂપ અહીંયા ઇન્ટુ 100 સાદુરૂપ આપો એટલે 84.32%. તો લિથિયમ ક્લોરાઇડમાં આયનીય લાક્ષણિકતાની ટકાવારી 84.32% હોય, એટલે મોસ્ટ ઓફ આયોનિક કમ્પાઉન્ડમાં જ ગણવામાં આવે. પછી અણુનો આકાર પણ ડાયપોલ મોમેન્ટ ઉપરથી આપણે કહી શકીએ. જેમ કે if mu equal to 0 એટલે ડાયપોલ મોમેન્ટ 0 હોય, BeCl2 આપ્યું એને એમ કીધું હોય કે ડાયપોલ મોમેન્ટ 0 છે, તો BeCl2 ડાયપોલ મોમેન્ટ 0. એ અણુ એટલે B એ બે જ બંધ બનાવ્યા છે અને એની ડાયપોલ મોમેન્ટ 0 છે, તો એનો અર્થ એવો થાય કે રેખીય હોવો જોઈએ, કારણ કે પરસ્પર વિરુદ્ધ સદિશ થઈ જાય ને. પછી જો mu not equal to 0 એમ કીધું H2O માટે H2O ની mu not equal to 0 તો આકાર કેવો હોય, તો mu not equal to 0 તો ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે અને ડાયપોલ મોમેન્ટ 0 નથી. ડાયપોલ મોમેન્ટ 0 નથી એનો અર્થ એવો થાય કે બે હાઇડ્રોજન રેખીય ન હોય, સામસામે ન હોય, બરાબર છે. તો not equal to 0 આવ્યું તો એ કોણીય હોવો જોઈએ, રેખીય ન હોય તો. એટલે આ રીતે અણુનો આકાર પ્રેડિક્શન આપણે આપી શકીએ. પછી સિસ કે ટ્રાન્સ સંઘટક તે કહી શકાય. હવે સિસ અને ટ્રાન્સ કોને કહેવાય આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વાત આવશે, જ્યારે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને એક કાર્બન ઉપર બે સમાન પરમાણુ ન હોય, કાર્બન ઉપર બે સમાન પરમાણુ ન હોય, તો ત્યારે આવી સંઘટકતા જોવા મળે. સિસ એટલે એક જ બાજુ બે સમાન અને ટ્રાન્સ એટલે વિરુદ્ધ બાજુ બે સમાન. એટલે આ C વિભાગ C, જો આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન આ કાર્બન ઉપરનો હાઇડ્રોજન સેમ સાઇડ બે સમાન, Cl Cl સમાન, આ સિસ સંઘટક કહેવાય. તો અહીંયા જો કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની વધારે, ક્લોરીન. તો આ બંધની આકર્ષણની દિશા આ થાય, આ બંધની આકર્ષણની દિશા આમ થાય, અહીંયા એરો બતાવ્યો છે. હવે કાર્બન અને હાઇડ્રોજનમાં અહીંયા કાર્બન sp2 સંકરણમાં છે, એટલે પરસેન્ટેજ S એના 33.33% હોય sp2 માં. તો S કેરેક્ટર એ વધુ છે, કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે આ બંધની આકર્ષણની દિશા આ થાય, આ બંધ. આમ તમે જોશો તો જો પરસ્પર બે આ બે વિરુદ્ધ સમાન નથી. તો સિસ આ જે સિસ સંઘટક છે એની દ્વિધ્રુવચાપ માત્રા નોટ ઇક્વલ ટુ 0 છે, કારણ કે આમ પરસ્પર વિરુદ્ધ બે સમાન પરમાણુ નથી કે જેથી એના પરિણામી સદિશ વિરુદ્ધ આવે અને નાબૂદ થઈ જાય. સમાન પરમાણુ હોય અને વિરુદ્ધ બાજુ હોય તો જ નાબૂદ થાય. હવે આનો ટ્રાન્સ એટલે શું, તો આ કાર્બન ઉપરનો ક્લોરીન ને આ કાર્બન ઉપરનો ક્લોરીન વિરુદ્ધ થઈ જાય. જો આ કાર્બન ઉપરનો આ ક્લોરીન અહીંયા છે, આ કાર્બન ઉપર ક્લોરીન અહીંયા, તો ઓપોઝિટ સાઈડ આવી ગયા ને. તો આ CCl બંધનું ઇલેક્ટ્રોન આ બંધના ઇલેક્ટ્રોન આ ક્લોરીન તરફ, આ CCl બંધના ક્લોરીન તરફ, તો પરિણામી પરસ્પર વિરુદ્ધ થયા ને. તો એ આખો એક 0 થાય. અહીંયા કાર્બન હાઇડ્રોજનમાં આ હાઇડ્રોજનની આકર્ષણની દિશા કાર્બન તરફ, આ હાઇડ્રોજન આ જે બંધની દિશા કાર્બન, તો આ બે પરસ્પર વિરુદ્ધ થઈ ગયા. તો આમ આ પ્રકારના જે
આને ટ્રાન્સ કહેવાય. ટ્રાન્સ એટલે બે સમાન હોય ને એકબીજાથી ઓપોઝિટ વિરુદ્ધ બાજુ હોય તો આની દ્વિધ્રુવચાક માત્રા ઇક્વલ ટુ 0 થાય, કારણ કે પરસ્પર વિરુદ્ધ આ બાજુ બે સમાન, પરસ્પર વિરુદ્ધ આ બાજુ બે સમાન અને પરિણામી સદિશ વિરુદ્ધ હોય એકબીજાના, તો ડાયપોલ મોમેન્ટ કુલ 0 થાય. અહીંયા એક જ કાર્બન ઉપર બે ક્લોરીન છે. આ CCl બંને આકર્ષણની દિશા આ તરફની, આની આકર્ષણની આમ, પરિણામી આની પરસ્પર વિરુદ્ધ સમાન નથી એટલે નાબૂદ ન થાય તો આની mu not equal to 0. બરાબર છે. એટલે તમને કીધું કે એક આલ્કીન આપેલો છે, બરાબર, એની mu not equal to 0 છે તો સીસ હશે કે ટ્રાન્સ, તો શું જવાબ આવે? mu not equal to 0 કીધું તો એ સીસ હોવો જોઈએ. બરાબર છે. એમ કીધું હોય કે એક આલ્કીન છે અને આના ભૌમિતિક સમઘટક કહેવાય. આના વિશે ડિટેલમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણીશું અને કઈ રીતે જોવાનું તમને MCQ આવે તો સોલ્વ કરતા હોવો જોઈએ. હવે તમને કીધું હોય કે ભૌમિતિક સમઘટક આલ્કીનનો આપેલો છે જેની દ્વિધ્રુવચાક માત્રા 0 છે તો ટ્રાન્સ હશે કે સીસ, તો આપણે પ્રિડિક્શન કહી શકીએ ટ્રાન્સ હોવો જોઈએ, કારણ કે ટ્રાન્સમાં સમાન પરસ્પર વિરુદ્ધ. બરાબર. આ રીતે હજી એની એપ્લિકેશન છે. આ ગણ વધતા જઈએ 3, હવે પછીનું 4 5 એ આપણે જોઈએ. પછીનો સ્થાન સમઘટક. તો સ્થાન સમઘટકો આપણે બેન્ઝીન ચક્ર ઉપર, બેન્ઝીન ચક્ર ઉપર દરેકમાં 2 Cl છે એટલે અહીંયા Cl બે 1 2 પોઝિશનમાં છે, અહીંયા એકબીજાથી 1 3 સ્થાને છે અને 1 4 સ્થાને છે કાર્બન. 1 2 આ 1 3 1 4, તો આ રીતે બે સમૂહ એકબીજાના 1 2 સ્થાને હોય ને એને ઓર્થો કહેવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સ્થાન. 1 3 પોઝિશનમાં હોય ને તો મેટા સ્થાન કહેવાય અને 1 4 પોઝિશનમાં હોય ને તો પેરા સ્થાન કહેવાય. ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન, મેટા ડાઇક્લોરોબેન્ઝીન અને પેરા ડાઇક્લોરોબેન્ઝીન. બરાબર. તો હવે શું થાય? આ Cl ની આકર્ષણની દિશા આ થાય, આ Cl ની આકર્ષણની દિશા આ થાય. બરાબર. આ Cl ની આકર્ષણની દિશા આ થાય, આની આ થાય. પછી આ Cl ની આકર્ષણની દિશા આ થાય, આની એક્ઝેક્ટ વિરુદ્ધ થાય. તો આમાં જો પરસ્પર બે વિરુદ્ધ રહેવા ને સદિશ, તો આમાં પરિણામી દ્વિધ્રુવચાક માત્ર 0 થાય. એટલે પેરાની દ્વિધ્રુવચાક માત્ર 0. આ રીતે પરસ્પર બે વિરુદ્ધ સમાન સમૂહ હોય ને તો આવા અણુની દ્વિધ્રુવચાક માત્ર 0 થાય. અહીંયા આ અને આ એ બેનો સરવાળો થઈને પરિણામી મળે. અહીંયા આ બેનો સરવાળો થઈને પરિણામી. પણ જેમ આ બે વચ્ચેનો ખૂણો વધતો જાય ને, ખૂણો, એમ ડાયપોલ મોમેન્ટ ઘટતી જાય. આ રીતે બે સમાન પરમાણુઓ હોય અને એના જે બંધ હોય એની વચ્ચેનો ખૂણો વધતો જાય ને તો દ્વિધ્રુવચાક માત્રા ઘટતી જાય. મગજમાં રાખવાનું. ઓર્થો, મેટા અને પેરા સમઘટક હોય અને આવા સમાન સમૂહ હોય તો ત્યારે દ્વિધ્રુવચાક માત્રા ઓર્થોની મેટા કરતા વધારે, મેટાની પેરા કરતા વધારે. ઓર્થોને O વડે દર્શાવાય, મેટાને સ્મોલ m વડે અને પેરાને P વડે દર્શાવાય. આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે ભણીશું ત્યારે બધી ડિટેલમાં વાત કરીશું. ઉદાહરણ આવે ઓર્ગેનિકમાંથી દ્વિધ્રુવચાક માત્રાને કે સોલ્વ કરતા હો અને કહી દો કે જ્યારે આવી રીતે બેન્ઝીન ચક્ર ઉપર બે સમાન સમૂહ હોય તો ત્યારે ઓર્થો ગ્રેટર ધેન મેટા, ગ્રેટર ધેન પેરા, દ્વિધ્રુવચાક માત્રા એ સ્થાનનો નિર્દેશ કરે છે. ઓર્થો, મેટા, પેરા એ નામ નથી. આનું નામ તો થાય ડાઇક્લોરોબેન્ઝીન, પણ ક્લોરીન એકબીજાના 1 2 ડાઇક્લોરોબેન્ઝીન, 1 3 ડાઇક્લોરોબેન્ઝીન, 1 4 ડાઇક્લોરોબેન્ઝીન. એ આપણે યુપીએસસી નામકરણ જોશું ત્યારે નામકરણ એ દ્વિધ્રુવચાક માત્રા અને 2 થાય અને 1.5 થાય અને 0 થાય. જેમ આ બે વચ્ચેનો ખૂણો વધતો જાય દ્વિધ્રુવચાક માત્રા ઘટતી જાય. પણ આ બે સમાન હોવા જોઈએ ત્યાં. ઓકે. હવે જુદા જુદા હોય તો C6H4XY, X અને Y કોઈ સમૂહ જોડાયેલા છે બેન્ઝીન ચક્ર સાથે. આનું સામાન્ય અણુ સૂત્ર આવું થાય. જ્યાં X છે ને એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે એના જે ભાગીદારીના બંધના ઇલેક્ટ્રોન હોય ને એને પોતાની તરફ આકર્ષણ કરે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને Y છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એટલે Y જ્યાં જોડાયેલો હોય એ બંધમાંના ઇલેક્ટ્રોન પોતાનાથી દૂર ધકેલે. જો હું તે નિશાન બતાવું. અહીંયા મિથાઇલ છે ને, મિથાઇલ
ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. એટલે આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મની આકર્ષણની દિશા આ થાય અને આ પોતાને આ બંધના ઇલેક્ટ્રોન પોતે આને આપે, બેન્ઝીન ચક્રને આપે. હવે કોણ દાતા અને કોણ આકર્ષકની કેવી રીતે ખબર પડશે? ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે આખો ક્રમ આવશે, દાતા સમૂહ અને આકર્ષક સમૂહ, ત્યારે તમને આવડી જશે. અહીંયા હું ખાલી એક ઉદાહરણ આપીને તમને સમજાવું. અહીંયા મિથાઇલ આવ્યું તો યાદ રાખજો, મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા સમૂહ થી જ્યારે કોઈ સાથે બંધમાં હોય CH3 સમૂહ, તો બંધમાંના ઇલેક્ટ્રોન પોતે ન ખેંચે, બીજાને આપે. એટલે આ બંધના ઇલેક્ટ્રોનની આકર્ષણની દિશા થાય NO2 ઇલેક્ટ્રોન આકર્ષક આ તરફ. તો ત્યારે દ્વિધ્રુવ ચાર્જ માત્રા કોની વધારે હોય? જો અહીંયા આ બંધના ઇલેક્ટ્રોનની આ થઈ દિશા અને NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એટલે એ આની દિશા આ થઈ, તો પરિણામી આમાં દ્વિધ્રુવ ચાર્જ માત્રા સૌથી વધી જાય. જો આ બેની દિશા એક જ થાય તો પરિણામી દ્વિધ્રુવ ચાર્જ માત્રા કોની વધારે? આની પરિણામી આ દ્વિધ્રુવ ચાર્જ માત્રા થાય. બરાબર, સોરી અહીંયા મેં મિસ્ટેક કરેલી છે. અહીંયા આ બે સમાન મેં દોરી નાખ્યા છે. અહીંયા હકીકતે NO2 અહીંયા મેટા પોઝિશન ઉપર મારે લખવાનો છે. ઓકે, આની વાત આપણે કરી દીધી. આમાં CH3 છે એ આ રીતે ઇલેક્ટ્રોન આ ધકેલશે, NO2 ની આકર્ષણની દિશા આ થાય તો પરિણામી દ્વિધ્રુવ ચાર્જ માત્રા આની વધારે. એટલે જ્યારે એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ત્યારે પેરા સમઘટકની દ્વિધ્રુવ ચાર્જ માત્રા વધારે, એક દાતા ને એક આકર્ષક હોય ત્યારે, કારણ કે પરિણામી દિશા ટોટલ આની વધી ગઈ. જ્યારે આમાં આની આકર્ષણની દિશા કેવી થશે? આમ થશે. આની આકર્ષણની દિશા આમ છે, આની આમ છે. આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા 4.16 થશે. જ્યારે અહીંયા કેવું થશે? આની આકર્ષણની દિશા આ થાય, આ તરફ, આની આમ થાય. એટલે આ બેમાં જ્યારે દાતા અને આકર્ષક સમૂહ હોય ત્યારે બે વચ્ચે જેમ ખૂણો ઓછો એમ દ્વિધ્રુવ ચાર્જ માત્રા ઓછી. બરાબર, જેમ અને એક દાતા અને એક આકર્ષક સમૂહ હોય ત્યારે જેમ બે વચ્ચે ખૂણો વધે એમ દ્વિધ્રુવ ચાર્જ માત્રા વધે. અને અહીંયા દ્વિધ્રુવ ચાર્જ માત્રાનો ક્રમ શું આવશે? પેરા ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન ઓર્થો. અહીંયા કેવો ક્રમ આવ્યો? ઓર્થો ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન પેરા. જ્યારે આવા બે સમાન હોય ત્યારે ઓર્થોની વધારે. બે જુદા જુદા હોય એમાં એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, તો પેરા પછી મેટા પછી ઓર્થો સમઘટક દ્વિધ્રુવ ચાર્જ માત્રામાં. હવે એ રીતે એક સમય હોય બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પણ બે જુદા જુદા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, તો ત્યારે ઓર્થો ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન પેરા થાય. જેમ કે આ ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આની આકર્ષણની દિશા NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આની દિશા છે આ બેનો પરિણામી સરવાળો. અહીંયા ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. તો હવે જો આ સદિશ આની એક જોઈએ તો વિરુદ્ધ તરફ આવતું જાય છે. તો જ્યારે બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, બે જુદા જુદા હોય, તો ત્યારે પણ ઓર્થોની દ્વિધ્રુવ ચાર્જ માત્રા મેટા કરતા વધારે, મેટાની પેરા કરતા. જો અહીંયા આની આકર્ષણની દિશા આ થાય, આની આકર્ષણની દિશા આ થાય, તો જો પરિણામી તો બે વિરુદ્ધ છે ને, પણ બે સમાન નથી એટલે ઝીરો ન થાય. આમાં કોઈ એક તરફનું આકર્ષણ રહે. ક્લોરીન અને NO2 માં NO2 ની આકર્ષવાની વૃત્તિ વધારે થાય, એટલે આ જે છે આની પરિણામી દ્વિધ્રુવ ચાર્જ માત્રાની દિશા NO2 તરફની થાય, એટલે આની ડાયપોલ મોમેન્ટ ઝીરો ન થાય. ઓકે, એટલે બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય, બે જુદા હોય, ત્યારે પણ દ્વિધ્રુવ ચાર્જ માત્રાનો ક્રમ શું? ઓર્થો ગ્રેટર ધેન મેટા ગ્રેટર ધેન પેરા. અહીંયા જે ક્લોરીન એનો પ્રકાર અત્યારે તમે ખાલી એક ઉદાહરણ યાદ રાખજો. આ સિવાયના આકર્ષક કે દાતા સમૂહ છે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવશે ત્યારે આપણે વાત કરીશું પાછી. બરાબર છે? એનું એક ઉદાહરણ સમજાવું. સંતુલનમાં હોય તેવા સમઘટકોની સ્થાયીતા અને કયું સ્વરૂપ મળશે એ પણ પ્રેડિક્શન કરી શકીએ. હવે સંતુલનમાં એટલે બે સ્વરૂપ હોય એ એકબીજા સાથે ગતિશીલ સંતુલન પરિસ્થિતિ, બંને સ્વરૂપ હાજર હોય, એકબીજામાં રૂપાંતર થવાનો વેગ સરખો હોય એવી પરિસ્થિતિ સંતુલન પરિસ્થિતિ છે. જેમ કે આ બંધારણમાં તમે જોશો તો C દિગ્ગજ O અપ, આ C દિગ્ગજ O નો બંધ અપ તરફ, આમાં ડાઉન તરફ,
આ બંધારણમાં જોશો તો C દ્વિબંધ O બે સેમ સાઇડ, એટલે આ નામ જોવું તો ટ્રાન્સ જેવું થયું, આ કેવું થયું સિસ. તો આમાં આ કાર્બન ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, આ બંધ ઓક્સિજન તરફ આકર્ષાય એટલે આ બંધની દિશા આ થઈ, આ બંધની દિશા આ થઈ, તો પરસ્પર વિરુદ્ધ આની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 થાય. જ્યારે અહીંયા કેવું થાય, આની આકર્ષણની દિશા આની આકર્ષણની દિશા, પરિણામી આકર્ષણ આ તરફનું થયું, તો આની દ્વિધ્રુવ ચાકમાત્રા નોટ ઇક્વલ ટુ 0. પણ આ અને આ સ્વરૂપમાં આની સ્થાયીતા વધુ સ્થાયીતા હોવાનું કારણ આમાં બે ઓક્સિજન, આ બે મોટા કદના મિથાઇલ એકબીજાથી વિરુદ્ધ છે, આમાં બે મોટા કદના મિથાઇલ સમૂહ સેમ સાઇડ છે, એટલે આ બે વચ્ચે અવરોધ, બરાબર. એ પણ કન્સેપ્ટ આપણે ઓર્ગેનિકમાં ભણીશું. આની સ્થાયીતાની વધુ હોવાનું કારણ આ બે મોટા કદના મિથાઇલ સમૂહ ઓપોઝિટ છે પરિણામ. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. જો પછી આ પ્રકારનું સ્ટ્રક્ચર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ન્યુમેન પ્રોજેક્શન ફોર્મ્યુલા આવશે. ન્યુમેન નામના વૈજ્ઞાનિકે ઓર્ગેનિક કમ્પાઉન્ડને દર્શાવવા માટે રીત આપેલી છે, ત્યાં આપણે જોશું. પણ અહીંયા આ પ્રકારના તમને ઓલરેડી બંધારણ આપેલા હોય અને એમાં દ્વિધ્રુવ ચાકમાત્રા પૂછે, તો અહીંયા તમને શું દેખાય છે? જો આની અંદર આ એક આ ડોટ છે ને, અહીંયા કાર્બન, એ કાર્બન સાથે આ ત્રણ જોડાયેલા H અને Cl, અને પાછળનું આ સર્કલ એ કાર્બન, આમ કાર્બને ચાર બંધ બનાવ્યા છે. ડોટ છે આ જોનલ તરફનો કાર્બન છે, સર્કલ છે એ જોનલથી દૂરનો કાર્બન છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ રીતે ન્યુમેન પ્રોજેક્શન આવે દર્શાવવાના, એ આપણે ત્યાં શીખીશું. અહીંયાની જરૂર પણ આપણે અહીંયા દ્વિધ્રુવ ચાકમાત્રામાં, તો અહીંયા જો Cl, આ પાછળના કાર્બન સાથેનો Cl, આગળના કાર્બન સાથેનો Cl, તો આમ બે ઓપોઝિટ છે, તો એન્ટી પોઝિશન, વિરુદ્ધ. H આમ બધી જ બાજુથી વિરુદ્ધ, સમાન પરમાણુ વિરુદ્ધ બાજુ છે, એટલે આની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા 0 થાય, આની ડાયપોલ મોમેન્ટ 0 થાય. આ એન્ટી પોઝિશન કહેવાય, વિરુદ્ધ થઈ. જ્યારે અહીંયા તમે જોશો તો આ Cl અહીંયા અને અહીંયા H, તો અહીંયા H આ ઓપોઝિટ, પણ અહીંયા ClH ઓપોઝિટ સરખા નથી. આની દ્વિધ્રુવ ચાકમાત્રા નોટ ઇક્વલ ટુ 0 થાય. પ્રાય આની દ્વિધ્રુવ ચાકમાત્રા 3.2 ડી બાય જેવી થાય. હવે વાયુ સ્વરૂપે, બરાબર, આમાં આની આ જે પણ મિશ્રણ છે એની પ્રાયોગિક 1.2 ડી બાય જેવી માલુમ પડે છે પ્રાયોગિક. તો વિચારો કે આ બેનું મિશ્રણ હોય અને એની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.2 ડી બાય માલુમ પડે છે, 0 નહીં પણ 1.2 ડી બાય, તો કયું સ્વરૂપ હોવું જોઈએ હાજર? તો સિમ્પલ વાત છે, આની દ્વિધ્રુવ ચાકમાત્રા 0 નથી, આ હાજર હોવું જોઈએ વધારે પ્રમાણમાં, એમ કહી શકાય, પ્રેડિક્શન એવું કરી શકાય. ઓકે, પછી દ્વિધ્રુવ ચાકમાત્રાના થોડા સ્પેશિયલ કેસ આવે, બરાબર. આ બેન્ઝીન ચક્ર છે, અહીંયા OH સમૂહ, એક્ઝેક્ટ ઓપોઝિટ OH સમૂહ. તો તમે લોકો જોતા હશો તો આમ વિચારો, આ ઓક્સિજનનો આકર્ષણની દિશા અહીંયા કરે, એટલે આપણે એક્સપેક્ટેડ આની દ્વિધ્રુવ ચાકમાત્રા આપણે શું કહી દઈએ? આની એક્સપેક્ટેડ દ્વિધ્રુવ ચાકમાત્રા આપણે 0 કહી દઈએ. પણ ખરેખર આની એક્સપેક્ટેડ દ્વિધ્રુવ ચાકમાત્રા 0 નથી. આની દ્વિધ્રુવ ચાકમાત્રા 1.64 ડી બાય માલુમ પડે છે. આવું કેમ? તમને ખબર હોય તો ઓક્સિજન ઉપર બે લોન પેર હોય, ઓક્સિજન પર બે લોન પેર હોય. હવે ઓક્સિજન પરનું એક લોન પેર અહીંયા સંસ્પદનમાં ભાગ લે, અહીંથી આમ જાય, એવું જ આ છે. પણ આ લોન પેર સંસ્પદનમાં ભાગ ન લે તો આ લોન પેરની દિશા થઈ, આ લોન પેરની દિશા થઈ, તો આ લોન પેર ને લોન પેર બે વિરુદ્ધ નથી, એટલે આની ડાયપોલ મોમેન્ટ 0 ન થાય. કારણ કે O પરનું એક લોન પેર સંસ્પદનમાં ભાગ લેતું નથી, એટલે આની ડાયપોલ મોમેન્ટ 0 ન થાય. હવે સંસ્પદન કે મેસોમેરિક અસરને કારણે દ્વિધ્રુવ ચાકમાત્રા ઘટે. સંસ્પદન અસર અને મેસોમેરિક અસર એ કહેવાય, એને કારણે દ્વિધ્રુવ ચાકમાત્રા ઘટે પણ ખરી. એવા આપણે કેસ જોઈએ. જો અહીંયા CH2 દ્વિબંધ CH સિંગલ બોન્ડ Cl, તો તમને સંસ્પદન મેં શીખવી દીધું છે. જો અહીંયા લોન પેર સિંગલ પાઈ બોન્ડ, તો લોન પેર સિંગલ પાઈ, તો આમાં રેઝોનન્સ થાય, તમને ખબર હોય તો. જો અહીંથી આ લોન પેર અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા આવે, તો આ એનું સંસ્પદન બંધારણ થયું. તો આની અંદર
આ બંધની પેલા આ બંધ હોય ની આકર્ષણની દિશા શું હોય તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, તો બધા બંધ ક્લોરીન તરફ આકર્ષાયેલા હોય. આ બંધ આ સિગ્માની બંધ ક્લોરીન તરફ આકર્ષાયેલા હોય. ઈ ક્લોરીન તરફ આકર્ષવું બંધને ઈ ક્લોરીનની પ્રેરક અસર કહેવાય. કે એક બંધને આકર્ષે એની અસર બીજા બંધ ઉપર થાય. બધા બંધ Cl તરફ આકર્ષાયેલા હોય. એટલે મેં આ તીરની દિશાને આમ Cl તરફ દર્શાવી. ઈ ક્લોરીનની પ્રેરક અસરને કારણે પોતાના તરફ આકર્ષણ કરે. તો એ ડાયપોલ મોમેન્ટ 2.05 d હોય. આમ Cl સિગ્મા બંધના ઇલેક્ટ્રોન આકર્ષતો હોય. હવે અહીંયા તમે જોશો તો જો આ લોન પેરની આકર્ષણની દિશા ઓપોઝિટ થઈ આ બાજુ આવે છે. તો એ આ મેસોમેરિક સંસ્પંદનને કારણે દ્વિધ્રુવ ચાર્જ માત્ર 1.44 d માલુમ પડે છે. પ્રેરક અસરને કારણે 2.05 d માલુમ પડે છે. તો આવા સંસ્પંદનને કારણે દ્વિધ્રુવ ચાર્જ માત્રા અહીંયા જે હતી અહીંયા તો ઘટી ગઈ આની. તો આ સંસ્પંદનને કારણે છે, આની ક્લોરીનને કારણે છે. ક્લોરીન તરફ એટલે ક્લોરીનની આકર્ષણની દિશા અને પેલી રેઝોનન્સની દિશા બે ઓપોઝિટ થઈ ગઈ. તો એને કારણે આખા અણુની દ્વિધ્રુવ ચાર્જ માત્રામાં ઘટાડો થાય. ઓકે, પછી અહીંયા CH ટ્રિપલ બોન્ડ CCl આ કાર્બનનું સંકરણ sp હોય અને sp સંકરણનો કાર્બન હોય એમાં s ની ટકાવારી 50% હોય એટલે વિદ્યુત ઋણતા પણ હોય. અહીંયા આ જે છે ક્લોરીન પાસે લોન પેર છે, બરાબર. તો અહીંયા અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા જાય, બરાબર. કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. તો કાર્બનનું સંકરણ કેવું? sp. sp સંકરણનો કાર્બન છે sp સંકરણના કાર્બનની વિદ્યુત ઋણતા હોય પણ ઈ વિદ્યુત ઋણતા આની વધારે હોય એટલે અહીંયા ક્લોરીનની આ જે પ્રેરક અસર હોય ને ઘટાડી દે. ક્લોરીનની તમને ખબર હોય તો ક્લોરીનની આકર્ષવાની વૃત્તિ પણ આ sp સંકરણનો કાર્બન એટલે આ બંધની આ કાર્બન આ તરફ આકર્ષે, ક્લોરીન છે એ આમ આકર્ષે. તો એને કારણે આ પરસ્પર નાબૂદ થઈ જાય. તો ફક્ત અહીંયા કઈ અસર ધ્યાનમાં આવે રાખવાની? અહીંયા ફક્ત એક જ અસર ધ્યાનમાં આની દિશા જે છે એ ઓનલી રેડ સંસ્પંદનથી જ નક્કી થાય. અહીંથી આ યુગ્મ અહીંયા આવે તો આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ અહીંયા આવે, આ યુગ્મ પાછું અહીંયા આવે. તો આ ક્લોરીનની સંસ્પંદનને કારણે મેસોમેરિક અસરને કારણે આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા નક્કી થાય. અહીંયા મેસોમેરિક અને પ્રેરક અને સંસ્પંદન બંનેને કારણે અહીંયા ફક્ત મેસોમેરિક એનું કારણ આ કાર્બન sp sp સંકરણના કાર્બનની વિદ્યુત ઋણતા હોય ક્લોરીન ની હોય તો પરસ્પર બે વિરુદ્ધ થઈ જાય એટલે એનું પ્રમાણ ઘટી જાય. એટલે એ અસર અહીંયા ભૂલી જવાનું, ફક્ત સંસ્પંદનને ધ્યાન રાખવું. ઓકે, એ હું ઉદાહરણ આપું છું. પ્રેરક અસરમાં તમને વધારે કઈ ખ્યાલ ન હોય તેને કામમાં જરૂર નથી. પ્રેરક અસર એટલે સિમ્પલ કોઈ એક સમૂહ હોય બંધમાંના ઇલેક્ટ્રોનને પોતે આકર્ષે એની અસર અણુમાં બીજા બંધ ઉપર પણ પડે એની પ્રેરક અસર. હવે કોઈ પરમાણુ કે સમૂહ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે એ એની ઋણ પ્રેરક અસર કહેવાય. કોઈ પરમાણુ કે સમૂહ પોતાનાથી ઇલેક્ટ્રોન બીજાને ધકેલે સિગ્મા ઇલેક્ટ્રોનો તો એની ધન પ્રેરક અસર. ઓર્ગેનિક માં ડિટેલ આવશે. એ ડાયપોલ મોમેન્ટ આપણે એવા સ્ટ્રક્ચરોની જોઈએ છે, બરાબર. પછી જો અહીંયા બંધારણમાં અહીંયા NH અહીંયા O આ બે બંધારણ આ બેમાં જો સંસ્પંદન થાય લોન પેર સિંગલ પાઈ લોન પેર સિંગલ પાઈ સિંગલ લોન પેર. બેમાં મેસોમેરિક અસર કહીએ કે સંસ્પંદન અસર બેમાં સરખી જ હોય. હવે આની અંદર આની ડાયપોલ મોમેન્ટની દિશા આ હોય અને આની ડાયપોલ મોમેન્ટની દિશા ડાઉન હોય. તો એનું કારણ શું? એનું કારણ આ ઓક્સિજન ની વિદ્યુત ઋણતા વધારે નાઇટ્રોજન કરતા, બરાબર. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે નાઇટ્રોજન કરતા. અને આની અંદર થાય કેવું તો કે આ લોન પેર છે પણ આની અંદર એક લોન પેર તો બાકી હોય ને અને ઓક્સિજન તો આના તરફની આકર્ષણની દિશા એટલે આમાં મેસોમેરિક અસરની દિશા અને ઓક્સિજનની આકર્ષણની દિશા અને પરસ્પર બંને અસર વિરુદ્ધ થાય એટલે એને પરિણામે આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા ઘટે, આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા વધુ છે.
અહીંથી આ યુગ્મ અહીંયા જાય, આ યુગ્મ અહીંયા જાય, આ પ્રકારની દિશા થાય ફક્ત. આમાં આની દિશા આ હોય, આમ જોવાની, આની દિશા ડાઉન હોય ઓક્સિજનની વિદ્યુત ઋણતાને કારણે. એટલે આમાં પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે દ્વિધ્રુવ ચાર્જ માત્રા ઘટી જાય. બરાબર, બંને સમાન મેસોમેરિક અથવા સંસ્પંદન અસર, પરંતુ ઓક્સિજનની વિદ્યુત ઋણતા n કરતા વધારે, પરસ્પર વિરુદ્ધ થવાને કારણે દ્વિધ્રુવ ચાર્જ માત્રા ઘટે. એટલે સંસ્પંદન જે છે એ અસર કરે ડાયપોલ મોમેન્ટ ઉપર, જે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવા ડાયપોલ મોમેન્ટનું ઉદાહરણ બને. તો જો ત્યારબાદ ફ્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન, બેન્ઝીન ઉપર ફ્લોરીન ને ક્લોરીન હોય, આમાં દ્વિધ્રુવ ચાર્જ માત્રા. તો જો અહીંયા લોન પેર, સિંગલ પાઈ, તો આમાંય રેઝોનન્સ થાય, આમાંય રેઝોનન્સ થાય અથવા મેસોમેરિક અસર થાય, બંનેમાં રેઝોનન્સ થાય. આ ઉપરાંત ફ્લોરીન અને ક્લોરીન વિદ્યુત ઋણતા તો કાર્બન કરતા તો એની જ વધારે, એટલે આ બધા બંધની આકર્ષણની દિશા આમાં ફ્લોરીન તરફ, આમાં ક્લોરીન તરફ, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા તો CF ને CCl બંધ તરફની જ રહી, એટલે અપ એરો. હવે બેમાં મેસોમેરિક અસર કેમાં વધુ થાય એ અગત્યનું. તો જો અહીંયા તમને ખબર હોય તો આ લોન પેર હોય ને ક્લોરીનની 2p કક્ષકમાં હોય, 2p યાદ કરો, સોરી ફ્લોરીનની 2p કક્ષક 1s2 2s2 2p5, તો એક બંધ બનાવ્યો, બાકીના લોન પેર એની 2p માં હોય. આની 2p અને અહીંયા કાર્બનની 2p, અહીંથી આ યુગ્મ અહીંયા દ્વિબંધ આવે ને, આની 2p અને આની 2p, તો બે સમાન ઊર્જાવાળી કક્ષક, એટલે ત્યાં જે પાઈ બંધ બને 2p પ્રકારનું મેસોમેરિક કહેવાય. અને 2p સમાન કદની સમાન ઊર્જાવાળી કક્ષક, એટલે ત્યાં મેસોમેરિક અસર વધુ થાય. અહીંયા ક્લોરીનની 3p, અહીંયા ક્લોરીનનો આ લોન પેર 3p માં હોય, કાર્બનની તો 2p જ હોય, તો 3p 2 એટલે 3p 2p. તો આ 3p અને 2p વચ્ચે તો મિશ્રણ આના જેટલું ન થાય, કારણ કે બેના કદમાં તફાવત, ઊર્જામાં તફાવત. તો આમાં મેસોમેરિક અસર પરસ્પર વિરુદ્ધ, તો આમાં CF બંધની આકર્ષણની દિશા મેસોમેરિક અસર ડાઉન, આમાં આકર્ષણની દિશા Cl તરફ, મેસોમેરિક અસર ડાઉન, પણ આમાં મેસોમેરિક અસર આના કરતા ઓછી હોય, એટલે આમાં વિરુદ્ધ તરફે જવાનું પ્રમાણ વધારે હોય. આની દ્વિધ્રુવ ચાર્જ માત્રા આ ક્લોરોબેન્ઝીન કરતા ઓછી, અને 1.65 અને 1.75 ડીબાર. એનું રીઝન શું? આમાં મેસોમેરિક અસર અથવા સંસ્પંદન અસર વધુ હોય, કારણ 2p ને કારણે. ઓકે, પછી CO અણુ, કાર્બન મોનોક્સાઇડ અણુમાં ડાયપોલ મોમેન્ટ ખૂબ જ ઓછી હોય. એનું કારણ શું? તો CO બંધ હોય ને એમાં એક બોન્ડ હોય ને એ ડેટિવ બોન્ડ હોય. ડેટિવ એટલે સવર્ગ સહસંયોજક બંધ. તો કેવું હોય, આ કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની, એટલે આ આકર્ષણની દિશા આમ થાય. પણ અહીંયા સવર્ગ સહસંયોજક બંધની દિશા આ હોય, તો આ બે પરસ્પર વિરુદ્ધ અસરને કારણે આની પરિણામી દ્વિધ્રુવ ચાર્જ માત્રા 0.112 ડીબાય થઈ જાય. એટલે સવર્ગ સહસંયોજક બંધ રચાતો હોય કોઈમાં, તો દ્વિધ્રુવ ચાર્જ માત્રાને ઇફેક્ટ કરે. પછી O3 નો અણુ ઓઝોનમાં, ઓઝોન અણુ પોલાર અણુ છે, ધ્રુવીય. કઈ રીતે? તો O3 નું તમે આ પ્રકારનું સ્ટ્રક્ચર દર્શાવેલું O3 માં. અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ ને, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, અહીંયા આ લોન પેરની આકર્ષણની દિશા આ થાય, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ, એટલે આ બંધની આકર્ષણની દિશા O તરફની થાય. તો આમાં પરિણામી દ્વિધ્રુવ ચાર્જ માત્રા નોટ ઇક્વલ ટુ 0 થાય. આકાર જો બેન્ટ શેપ છે, પરિણામે જેની દ્વિધ્રુવ ચાર્જ માત્રા નોટ ઇક્વલ ટુ 0, તો એ અણુને પોલાર અથવા ધ્રુવીય અણુ કહેવાય. આમ હવે અમુક દ્વિધ્રુવ ચાર્જ માત્રાનો ક્રમ, તો HF, HCl, HBr અને HI માં HF ની વધારે HCl કરતા, HCl ની HBr કરતા, HBr ની HI કરતા. આનું કારણ આમાં HF માં ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, એટલે HF બંધમાં Q * D નો ગુણાકાર વધી જાય. જ્યારે યાદ રાખવાનું, ઓર્ગેનિકમાં આપણે આ કન્સેપ્ટ 12મા ધોરણમાં આવશે, CH3Cl ની CH3F કરતા વધુ હોય, તો અહીંયા ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, અહીંયા ક્લોરીનની ઓછી હોય. પણ ક્લોરીન એ ફ્લોરીન કરતા મોટા કદનો અણુ, એટલે આમાં કાર્બન ક્લોરીન વચ્ચે અંતર વધારે હોય, ડિસ્ટન્સ. તો આનો Q * D નો ગુણાકાર આના Q * D કરતા વધી જાય, એટલે CH3Cl ની દ્વિધ્રુવ ચાર્જ માત્રા CH3F કરતા વધારે.
આ કારણ આપણે 12મા ધોરણમાં આવશે. અહીંયા કે સોલ્વ કરતા જ ભૂલ ન થાય. પછી CH3Cl, CH2Cl2, CHCl3, CCl4 માં દ્વિધ્રુવ ચાર્જમાં થાય. તો CH3Cl ની વધારે આ CH3Cl કાગળ સાથે 4 બંધ આ રીતે સમચતુષ્ફલકીય હોય તો CH3Cl માં બધાની દિશા આ બધાનું પરિણામ આમાં એક તરફ જ થઈ જાય, વધી જાય. બરાબર? તો CH3Cl આમાં ClCl તો બે ઓપોઝિટ ગયા જો અહીંયા 3 ઓપોઝિટ ગયા અને અહીંયા ચારે ચાર એકબીજાથી ઓપોઝિટ છે. આની ડાયપોલ મોમેન્ટ 0 થાય. તો આ રચના પરથી તમે આ ક્રમ સમજી શકો. હવે આપણે આયનીય લાક્ષણિકતાની ટકાવારી શોધવા માટેના એક બે ઇક્વેશન છે. જે ઇક્વેશન ફક્ત યાદ રાખજો કે આવે આપણે દાખલા ગણવા થાય અને ચેપ્ટર 3 તમારે ચાલશે એમાં પણ એ આવશે. હેની અને સ્મિથ નું ઇક્વેશન આવશે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર શોધવાનું. તો ઇક્વેશન અહીંયા હું તમને બતાવી દઉં છું. ઓકે, તો લાસ્ટ આજના લેક્ચરનો ટોપિક હેની અને સ્મિથ નું ઇક્વેશન છે. કોઈની અંદર આયનીય લાક્ષણિકતાની ટકાવારી શોધવા માટે percentage of ionic character of AB કોઈ અણુ છે એમાં આયનીય લાક્ષણિકતાની ટકાવારી AB ની આયનીય લાક્ષણિકતાની ટકાવારી બરાબર હેની સ્મિથ નું ઇક્વેશન બરાબર 16 કૌંસમાં HA HB એટલે A અને B ની વિદ્યુત ઋણતાનો તફાવત પ્લસ 3.5 કૌંસમાં HA HB નો સ્ક્વેર એટલે વિદ્યુત ઋણતાનો તફાવત નો વર્ગ. HA અને HB એ A અને B ની વિદ્યુત ઋણતા છે. દાખલા તરીકે HCl માં આયનીય લાક્ષણિકતાની ટકાવારી ગણો તો XH એટલે H ની વિદ્યુત ઋણતા 2.1, XCl Cl ની વિદ્યુત ઋણતા 3 છે. તો percentage IC એટલે percentage of ionic character તો 16 કૌંસમાં 3 2.1 પ્લસ 3.5 કૌંસમાં 3 2.1 નો સ્ક્વેર. આ રીતે તમને વિદ્યુત ઋણતા બે પરમાણુની આપેલી હોય અને એની અંદર આયનીય લાક્ષણિકતાની ટકાવારી પૂછે તો હેની સ્મિથ ના ઇક્વેશન મુજબ ગણતરી કરી શકાય. એવી રીતે પોલિંગ ઇક્વેશન પોલિંગ નું સમીકરણ એની મદદથી આયનીય લાક્ષણિકતાની ટકાવારી કહી શકાય. percentage of ionic character બરાબર 1 e raised to 1/4 કૌંસમાં XA XB એટલે વિદ્યુત ઋણતાનો તફાવત એને ગુણાકારમાં 100 જેનો આ રીતે લખી શકાય equal to 18 કૌંસમાં XA XB ની raised to 1.4 ઘાત 18 કૌંસમાં XA XB એટલે વિદ્યુત ઋણતાનો તફાવત એની 1.4 ઘાત. XA એટલે એની વિદ્યુત ઋણતા, XB એટલે B ની વિદ્યુત ઋણતા. તો આ પોલિંગ સમીકરણ, હેની સ્મિથ નું ઇક્વેશન, આયનીય લાક્ષણિકતાની ટકાવારી શોધવાનું અને દ્વિધ્રુવ ચાર્જમાત્રામાંથી કઈ રીતે ગણવી એ પણ તમને આગળ આપેલું છે. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. આજના લેક્ચરમાં જે ડાયપોલ મોમેન્ટના ઉદાહરણ જોયા વ્યવસ્થિત સમજીને પ્રિપેર કરી નાખો. ઓકે, બાય, ટેક કેર.